નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વિડીયોમાં વાત કરશું આપણે જવાહર નવોદય વિદ્યાલય જે પોરબંદર ખાતે આવેલી છે મિત્રો, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે। તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો, પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ગુજરાતમાં વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે ફોર ધ પોસ્ટ ઓફ પીજીટી ફિઝિક્સ એન્ડ ટીજીટી કોમ્પ્યુટર સાયન્સ ઓન પ્યોરલી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઓન 16 ઓગસ્ટ 2024 at 10 AM। અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો। જગ્યા વિશેની વિષયવાર માહિતી જોઈએ મિત્રો, તેમજ લાયકાત તેમજ પગાર ધોરણનું। તો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ માટેની જગ્યા છે મિત્રો, એક જગ્યા છે। જેમાં લાયકાતની વાત કરીએ તો MSc BEd કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટે અરજી કરી શકે છે મિત્રો। જેમાં એક જગ્યા છે મિત્રો 35,750 અહીંયા મંથલી સેલેરી તમને મળવાપાત્ર થશે। ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં BCA ની લાયકાત હોય તેવા ઉમેદવારો અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂમાં જઈ શકે છે મિત્રો। 34,125 રૂપિયા તમને માસિક સેલેરી મળવાપાત્ર થશે। ઇસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો, ખાસ તો તમે જોઈ શકો છો પીજીટી ફિઝિક્સ માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટે જે ફિઝિક્સ માટેની જગ્યા છે તેમાં માસ્ટર ડિગ્રી ઇન ફિઝિક્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ રિલેવન્ટ સબ્જેક્ટ। તેમજ તમે જોઈ શકો છો મિત્રો BEdની ડિગ્રી તેમજ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ। તેમજ ફોર ટીજીટી કોમ્પ્યુટર સાયન્સ એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ માટેની લાયકાતની વાત કરીએ તો બેચલર્સ ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન BCA ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો ગ્રેજ્યુએશન ઇન કોમ્પ્યુટર સાયન્સ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી પ્રોવાઇડેડ that the computer science subject must be studied in all years as a main subject। અથવા તો મિત્રો BE BTech computer science information technology from a recognized university કરેલું હોય તેવા ઉમેદવારો પણ અહીંયા ઇન્ટરવ્યૂમાં જઈ શકે છે મિત્રો। તે સિવાય મિત્રો પાસ ધ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CTET છે મિત્રો, જે CBSE દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે વિથ ધ ગાઈડલાઇન્સ ફ્રેમ બાય NCTE ફોર ધ પર્પઝ તે મિત્રો પાસ કરેલા હોવા જોઈએ, તેમજ BEdની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ માટેની વાત કરીએ તો ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિમિલર કેપેસિટી રેકોગ્નાઇઝ સ્કૂલ, તેમજ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન અ રેસિડેન્શિયલ સ્કૂલ, તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ રિજનલ લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ। તેમજ TGT માટેની વાત કરીએ મિત્રો તો રેસિડેન્શિયલ સ્કૂલનું વર્કિંગ એક્સપિરિયન્સ તેમજ વર્કિંગ નોલેજ ઓફ ઇંગ્લિશ એન્ડ હિન્દી તેમજ અધર રિજનલ લેંગ્વેજનો અહીંયા એક્સપિરિયન્સ હોવો જોઈએ। વિશેષ નોંધ જોઈએ મિત્રો તો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટ્સ ટુ અટેન્ડ ધ વોક ઇન ઇન્ટરવ્યૂ ઓન 16 ઓગસ્ટ 2024 એટલે કે 16 ઓગસ્ટ 2024ના રોજ સવારના 10 થી 1 વાગ્યા સુધી પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય NH નેશનલ હાઈવે 27 નિયર ધરમપુર પાટિયા વિલેજ વનાણા તાલુકો રાનાઓ જિલ્લો પોરબંદર ખાતે ગુજરાતમાં હાજર રહી શકે છે મિત્રો। કેન્ડિડેટ્સ આર ઇન્સ્ટ્રક્ટેડ ટુ રિપોર્ટ એટ 8 AM એટલે કે 8 વાગે મિત્રો તમારે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે, તેમજ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન અને અટેન્ડન્સ માટે કેન્ડિડેટ્સ શુડ બ્રિંગ 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તેમજ 1 સેટ ઓફ ફોટોકોપીઝ ઓફ ઓલ ધ ડોક્યુમેન્ટ એલોંગ વિથ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોર વેરિફિકેશન। એટલે કે મિત્રો તમે જોઈ શકો છો જે તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ એક ફોટોકોપી છે મિત્રો તમારા ડોક્યુમેન્ટની, તેમજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે। તેમજ કેન્ડિડેટ્સ મે બી એલોટેડ અધર JNE વોલોસ એટલે કે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની જે JNV અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો જવાહર નવોદય વિદ્યાલય જે પોરબંદર ખાતે આવેલી છે મિત્રો ગુજરાતમાં, તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત હતી। તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય એટ સામેત્રી તાલુકો દહેગામ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ખાતે આવેલી છે સ્કૂલ, જેમાં વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત અહીંયા PGT શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ ફિઝિક્સ ઓન પ્યોરલી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઇન પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સામેત્રી ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર। જેમાં જરૂરિયાત મુજબ લાયકાતની વાત કરીએ મિત્રો ઇસેન્શિયલ ક્વોલિફિકેશનની તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ રિલેવન્ટ સબ્જેક્ટ, તેમજ BEdની ડિગ્રી તેમજ પ્રોફિશિયન્સી ઇન ટીચિંગ હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમમાં હોવું જોઈએ।
ડિઝાયરેબલ રહેશે મિત્રો એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન અ રેસિડેન્શિયલ સ્કૂલ તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. અપર એજ લિમિટ ફોર ઓલ કેટેગરીઝ ઓફ ટીચર્સ ઇઝ 50 યર્સ એઝ ઓન 1 ઓગસ્ટ 2024, એટલે કે 50 વર્ષ સુધીના ઉમેદવારો છે મિત્રો, જે અપર એજ લિમિટ છે મિત્રો. તેમજ ઇન્ટરેસ્ટેડ એન્ડ એલિજિબલ કેન્ડિડેટ્સ મે અટેન્ડ ધ વોક ઇન ઇન્ટરવ્યૂ ટુ બી હેલ્ડ ફ્રોમ 10 AM to 4 PM ઓન 16th ઓગસ્ટ 2024, એટલે કે જે 16 ઓગસ્ટ 2024ના રોજ મિત્રો સવારે 10 થી 4 વાગ્યા સુધી વોક ઇન ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો. એડ્રેસ નોંધી લેશો: PM શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, સામેત્રી, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર. along with fill in application form, attested copies of testimonials and biodata, કે તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે મિત્રો ત્યાં હાજર રહેવાનું રહેશે, જે અહીંયા એડ્રેસ આપેલું છે ત્યાં. ફરી એકવાર એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે: PM શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય એટ સામેત્રી, ડિસ્ટ્રિક્ટ જે ગાંધીનગર, તાલુકો દહેગામ ખાતે. PGT ફિઝિક્સ માટેની વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.